આ એવા મધ્યમ વર્ગીય માતા પિતાની વાત છે જેમના ત્યાગની કોઈ સીમા જ નથી. સંતાનનું ભવિષ્ય ઉજ્જવળ બને એ માટે આ મા બાપે પોતાની આખી જિંદગીનું સુખ હોમી દીધું. જરા વિચારો એ મધ્યમવર્ગીય પિતા વિશે, જેણે વર્ષોની મહેનતથી વસાવેલી જમીનનો ટુકડો માત્ર એટલા માટે વેચી દીધો કે દીકરો વિદેશમાં જઈ શકે. એ મા વિશે વિચારો, જેણે પોતાની નાની નાની જરૂરિયાતો પર કાપ મૂક્યો, વર્ષો સુધી નવા કપડાં ન ખરીદ્યા અને ઘરના ખર્ચમાં કરકસર કરી જેથી સંતાનની વિદેશની ફી ભરી શકાય. ઘર ગીરવે મુકાયા, બેંકની લોન લીધી અને આર્થિક તંગીને એવા દિવસો જોયા કે જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. આ બધું તેમણે કોઈના દબાણમાં નહીં, પરંતુ માત્ર સંતાન પ્રત્યેના નિસ્વાર્થ અને અઢળક પ્રેમ ખાતર કર્યું. તેમને લાગતું હતું કે જો તેમનું લોહી વિદેશમાં જઈને ઠરીઠામ થશે તો તેમનો આ સંઘર્ષ સાર્થક થઈ જશે. શરૂઆતમાં તો બધું બરાબર ચાલે છે. વિદેશ પહોંચેલું સંતાન ફોન પર ચિંતા પણ કરે છે અને વાતો પણ કરે છે. પણ પછી ધીમે ધીમે સમયનો દરિયો એટલો ઊંડો થતો જાય છે કે સંતાનો એ મા બાપને જ વિસરી જાય છે, જેમણે તેમને આ મુકામ સુધી પહોંચાડવા માટે પોતાની આખી મૂડી લગાવી દીધી. હવે એ મા બાપ વતનમાં એકલા કેવી હાલતમાં જીવે છે તેની ચિંતા કરવાવાળું કોઈ જ નથી. જે સંતાનો માટે મા બાપે પોતાની તમામ સુખનું બલિદાન આપ્યું, એ જ સંતાનો આજે તેમને તરછોડીને પોતાની જ દુનિયામાં મશગુલ બની ગયા છે. આ એક ખાલી પડેલા મધ્યમ વર્ગીય ઘરોની કરુણતા છે, જ્યાં મા બાપ આજે પણ સંતાનના એક ફોનની રાહ જોઈ રહ્યા છે. અહીંયા આંસુઓનો હિસાબ છે જેનો બદલો દુનિયાની કોઈ બેંક કે કોઈ ડોલર ક્યારે ચૂકવી નહીં શકે.